ખેડબ્રહ્માથી અમદાવાદ અસારવા વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ થતાં નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રધાનમંત્રીએ વાવ થરાદમાં કાર્યક્રમ દરમિયાન ખેડબ્રહ્મા હિંમતનગર અસારવા ટ્રેન સેવાને લીલી ઝંડી આપી છે। આ ઐતિહાસિક અને આનંદદાયક અવસરે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે સાંસ્કૃતિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત ગીતો અને સંગીતની પ્રસ્તુતિ કરાઈ રહી છે। આ અવસરે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા સહિત ખેડબ્રહ્માના સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે આ ટ્રેન સેવા માત્ર પરિવહનનું સાધન નહીં, પણ આ વિસ્તારના લોકોની આકાંક્ષાઓની ઉડાન છે। ખેડબ્રહ્મા હિંમતનગર અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાની તમામ જનતાને આનો લાભ મળી રહેશે। વેપારીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, ડૉક્ટર્સ હોય, તમામને એમની સેવાઓનો લાભ મળશે આ રેલવેનો। અને રેલવે ચાલુ થવાથી અહીંના લોકો જે અંબાજી માતાના દર્શન કરવા ખેડબ્રહ્મા આવી શકશે આસાનીથી અને દર્શન કરીને પણ પરત જઈ શકે એવી વ્યવસ્થા છે। વડાપ્રધાન જ્યારે વિકસિત ભારતનું મિશન લઈને નીકળે છે ત્યારે ઉત્તર ગુજરાતના દૂર દરાજ ગામડાને અમદાવાદ શહેર સાથે જોડીને એમને એક સંદેશ આપી દીધો છે કે આજે મારું મિશન છે, એ મિશનને મેં શરૂઆત કરી દીધી છે। અને આજે મને કહેતા આનંદ થાય કે આ પ્રોજેક્ટ શરૂ થવાથી આપણું જે સીધું જોડાણ અમદાવાદ સાથે થશે। અમારી વર્ષોની માગણી જે હતી રેલવેની, એ અમારી આજ રોજ અમારી પૂર્ણ થઈ છે। જે સમગ્ર ખેડબ્રહ્મા જનતા, ખેડબ્રહ્મા તાલુકા અને અમારે આદિવાસી વિસ્તારમાં સોનેરી સુવર્ણ તક લઈને આવી છે।